નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ચણાના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। પણ તે પહેલા જો તમે દરરોજે દરરોજના તાજા સૈણ્યા, વરિયાળી, જીરું, કપાસ કે અન્ય કોઈ પણ પાકના ભાવ જાણવા માટે અમારી આ વીઆર બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ ચણા બજારની વાત કરીએ તો આજે મણે 25 થી લઈને 50 રૂપિયાનો જોરદાર સુધારો હતો। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં આવકો હવે વધી રહી છે। રાજસ્થાનમાં આગામી સપ્તાહથી આવકોનું પ્રેશર આવી શકે, પરંતુ બીજી તરફ સાઉથમાં કર્ણાટક અને તે ઉપરાંત બીજા 2-3 રાજ્યોની અંદર હવે આવકો સાવ પૂરી થઈ ચૂકી હતી અને માત્ર 2000 બોરીની જ આવક જોવા મળી હતી। તો આ વર્ષે ઉત્પાદનની વાત કરીએ તો વાવેતર ઘટ્યું હતું ને ઉત્પાદન 50% જેટલું ઓછું આવવાની સંભાવનાના કારણે અત્યારે ચણાના બજારમાં સતત તેજી જોવા મળે છે ને છેલ્લા 1 મહિનાની અંદર મણે 100 થી લઈને 200 રૂપિયા જેટલો સુધારો નોંધાઈ ચૂક્યો છે। જ્યારે ચણાની આવકની વાત કરીએ તો આજે ગુજરાતભરમાં 68000 બોરીની આવક હતી અને ભાવની વાત કરીએ તો ભાવ 1080 થી લઈને 1100 હતા। તે ઉપરાંત સારા અને A1 ક્વોલિટી કાંટાવાળા ચણાની અંદર 1150 થી 1450 એવરેજ ભાવ હતા। તે ઉપરાંત સરેરાશ મોટા ભાગના ખેડૂતોને 1000 થી 1100 સુધી કે 1200 સુધીના ભાવ જોવા મળતા, તો કાબુલી ચણાના ભાવ 2300 સુધી જોવા મળતા હતા। જ્યારે કાબુલી ચણાની આવકની વાત કરીએ તો તેની આવકો આ વખતે 1500 કટ્ટાની જોવા મળી હતી અને બિગ ટીમાં 1100 થી 1120, બીની અંદર 1100 થી 1350, તો સોલે ચણાના ભાવ 1700 થી 2250 અને 2-3 એન્ટ્રી 2300ની પણ જોવા મળી હતી। તો બસ તેના બજારમાં આટલું જ। તો વિવિધ માર્કેટના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા, જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે।